મિત્રો આજે અમે જયમીન ભાઈના વાડા મજૂર આવેલા છે એના માટે અમે ચા લઈને જઈએ છીએ। જયમીન ભાઈને ગાડીને સેલ મારીને અમે જવા દે છે। જયમીન ભાઈ જવા દો। હરિયા કાકા પણ ચા લઈને જાય છે। હરિયા કાકા પણ ચા લઈને જાય છે એમના તઈ પણ મજૂર આવેલા છે। પાછો જયમીન ભાઈ વાળે છે ચા નહીં ઢોળાઈ જાય અસર પકડવું પડશે। આ ચા છે આમથી ઝળકાઈ જાય ઘણી ભલ્લી છે મજૂર આવેલા છે ને તઈ મજૂરની મેં સગા વાલાત આવેલા છે। પાછું પેટ્રોલ બચાવવા પાછી ગાડી બંધ કરી દીધી છે પૈસા બચાવો। બહુ ચા ઢળકાય છે ગળકુંભામાં જરીક ભાળીને જવું પડે છે। જયમીનભાઈ પાછા હમણાં ગાડી ઉપાડશે। ચા ઢળકાઈ છે એના માટે જરીક ધીરેથી જવું પડે છે। આ ખેતરમાં ડાંગર સુકાઈ ગઈ હતી ને એ મારી હતી આ જયમીનભાઈની હમણાં થણાઈ છે એ અમે તઈ જિલ્લા એ જ નીકળવાના છીએ એ જ રસ્તે અમે જવાના છીએ। આ પેલો વળગુંડો ખબર ને તમને અમારા ખેતરની શેરીમાં અમે એન્ટર કરી ચૂક્યા છીએ। વરસાદ પડ્યો એટલે ગારની કાચી શેરી છે એટલે પાળો જોઈએ કેવું થઈ ગયું એટલે મારે ઉતરવું પડશે। ચા પાછી ઝળકાઈ જાય ને ઝળકાઈ જાય પણ મને કેટલું સોટ્યું પાળો હું સોટ્યું એની યાદ ધીરે જયમીનભાઈ આવે એ તો અમે ચાલતો આ બધું પાણી ભાળો જોયું। વરસાદ પડ્યો એટલે ભાળો જો કેવું બધું થઈ ગયું ભાળ્યું ને તમે ભાળો। જયમીનભાઈ ગાડી કાઢે છે જયમીનભાઈ ગાડી લઈને આવે એટલે મેં ભાઈ ગયું મેં બેસું મેં ગાડી ઉપર બેસી ગયો છું। જયમીનભાઈ શાંતિથી જાય છે કારણ કે ચા ઝળકાઈ મજૂરને ચા પછી અપાઈ નહીં પડી જાય ઝળકાઈને બધી ઢોલાઈ જાય તો શું આપવાનું આપણે મારે પાછું ઉતરવું પડે છે એવું લાગે છે બહુ કંઈ કાદોળ છે। मैं उतरी गयो छू उतरीने चालवा मळी गयो छू હું ચાલુ છું જયમીનભાઈ આવે પાછું જયમીનભાઈને એમ થશે વહેલો જતો પણ વહેલો નહીં ગયું એની વાટ જોઈ છે। મિત્રો હું ચાલીને જ જાઉં છું બધા એમ કે છે મેં એક વાક્યને બે વટા બોલું છું એવું કહે છે પણ એ બોલવું પડે વિડીયોમાં એવું આવે છે તો બધા અમુક ઘણા કહે છે તઈ જયમીનભાઈના વાડામાં થાણે છે હું ચાલતો જઈને તઈ જાઉં છું। અહીંથી જવું કે ત્યાંથી પાછો જવું પડશે ત્યાંથી જયમીનભાઈ આ ચા લઈ લે છે મેં આ ઠેલી પકડ લઉં છું મજૂરને ચા આપવા માટે એટલે અમે ચાલતા જઈને જઈએ છીએ। બધું આ કેવું છે કુદરતી લીલી હાડી પહેરી એવું કેવું લાગે છે બધું કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો કોમેન્ટ મારતા જ રહેજો। અહીં ભાડેને જવું પડશે કારણ કે બહુ કાદોળ છે એટલે પડી જાય એવું સંભાવના બધાથી વધારે છે। તમારે અમારા આવા વિડીયો ભાળવાના હોય ને અમારી આઈડીને ફોલો કરતા રહેજો। અમે ચા આપવાના છીએ હમણાં ચા આપી દઈએ પછી પાછા ઘરે જવા નીકળવાના છીએ। હમણાં જયમીનભાઈ ચા આપવા રેડી જ છે આખો એમનો સેટઅપ લઈ લીધેલો છે। આ બધા ડોંગર થોડે છે આ ડોંગર થોડી દીધી છે અડધો તરું નેદાનો બાકી છે। અમે પાછા તઈ ચા આપવા જઈએ છીએ।
મકાઈને ભાળીને જજો. મકાઈ એક એક છોડ ભાગી જાય છે. હમણાં કરે છે. આ મજૂરે ખાવા ખાધો છે એનો સામાન. જયમીનભાઈએ મમ્મીએ ખાવાનું દીધું એ છે. આ જયમીનભાઈ હમણાં ચા પકડે મેં ઠેલી આપી દીધી છે. એનમેથી ધક્કા બી કાઢીને આપે. બધો મજૂર હમણાં હાથ પગ ધોઈને હમણાં ચા પી આવશે ફ્રેશ થઈને. બાજુ તો એ અમારા ગલગોટા છે એ તમને દેખાડવા લઈ જાઉં. ઘણા મોટા થઈ ગયા છે. અહીં મારા ગલગોટા છે. ગલગોટા બધા વાતો કરે છે એટલે બધો અવાજ આવે છે. ગલગોટે મેં નહીં જવું પછી તમને દેખાડું. મારો કૂવો તમે ભાલો જ છે. પાછો દેખાડું. પેલી તરું બધો મરી ગયેલો ને એ પાછો તમને દેખાડું. પેલા એક વિડીયો તમને દેખાડલો ને એ પાછો વળી ગયો છે વરસાદ પડ્યો એટલે. આ કૂવો છે. મારું ચંદન તો એ મજૂર ચાપીએ છીએ તમને દેખાડું. અમે ડાંગર થણવા માટે પાણી પાડ્યું એટલે કૂવામાં સુકાઈ ગયું છે. એ માં આપેલું મારું દાડામાં આ પેલો તરું મરી ગયેલો ને એ ડોંગર સુકાઈ ગયેલી. આ બધી લીલી લહતી હતી ને આ મારું ચંદા આપીએ છીએ. આ જમીનભાઈ બધે ચા વેચે છે. આ ચા આપવા પાછા તઈ જવાનું છે. જમીનભાઈને વેટર બનાવી દીધો છે. કોકદને ખાવા આવે છે બધું કરે છે. ખેતરનું કામ કરવું છે. પોતાને ખેડૂત પુત્ર માને છે. હજુ મકાઈ બધી ઓછી ઓછી ગઈ વાળો. ચા પાવે છે બધે પેલો કાઢવું પડશે. દાદીને ચા આપું છે. ચા આપી દીધી છે. મારા દાદાને ચા આપું. આ મારા દાદા છે. ચા આપું છું. આ કંઈક મય પડલું એટલે જમીનભાઈ ખખેરે છે. ઓછી ચા માગે છે. શું આ કંઈક જીવડું છે. छोटा सांप इसका मैंने नाम रख दिया है. अभी मैं जरी हिंदी में अभी बात करने वाला हूँ. मेरे को चा दे रहा है भाई साहब. बहुत कप आ गई है इधर. गुजराती में बोलવાનું ચાલુ કરું છું. હવે પાછા કપ મેલે આ ચાલે છે. જરીક સાફ કરી નાખવું પડશે ને. સાફ કરી નાખેલો છે. જરીક હાલવાની હો. જરીક બસ ઓછી ચા પીવું છું. સોટે વધારે એના માટે. પાછા જયમીનભાઈ ચા આપે છે. જમીનભાઈ ચા પીએ છે. મેં પણ પીએ છે. કપને આવી રીતના નાખી વાળીને નાખી દેવો. પાછો કામમાં ના આવે એવું રાખવાનું. બીજા કપ વધેલા છે અને મેં ભેગા કરીને પાછો મૂકી આવું. થઈ વાસણ બધે લઈને જવાના જમીનભાઈ. લઈને જવાના એટલે બધું મૂકીને અમે જઈએ છીએ. બધા મજૂર ત્યાં બેઠા છે. અમને દેખાડું. આ મજૂર છે બધા કામ કરીને બેઠા છે. એક મજૂર હજુ સુધી કામ કરે છે. કામનો બહુ લગન છે. આટલો બધો તરવા આ મજૂર એકલે જ તણલો જેવું લાગે છે.
છે મોટો કોમેડીલો છે બહુ કામ કરે છે વાત તો હજુ ને એને જ બોલાવવાનું છે પાછું અમે જઈએ છીએ ઘર એ અમે બધું આ કિટલીને એવું રહેવા દીધું છે આ ખાવા છે અમે પાછા ઘરે જવા નીકળી ગયા છે એક ભાડેને ટોકટીઓ મિલવાનો તો મકઈ ભાગી જશે પ્રકૃતિના હવામાં મેં લહેરાઈ રહ્યો છું આ બધું પેલો મોર છે પાછા અમે ઘરે જવા નીકળી ગયા છે हवा में मैं इधर जा रहा हूँ मकई ना मेरे को मौत कर दिया मैं पानी में पड़ी गयो छू डूबी नहीं जीव डूबी जीव તમે કાઢવા આવજો ફેર દારૂ પીધીને નાખ્યો છે મને શું કહેવાય કોમેન્ટમાં લખજો મેં એનું નામ નહીં બતાવતો તો જમીનભાઈ આખી આવી ભાઈ ગાડી કાઢે છે જયમીનભાઈની રોકેટ પાછો અહીંયા પાછા આ ડોકામ પડશું એના કરતાં પાછો ચાલતો જઈને જતો રહું હાલતો જઈને મેં જઉં છું ચાલતો જઈને આ પડો આ ઓંબો ઉનાળામાં કેરીઓ લાગે ચોમાસામાં નહીં લાગ્યો અને કુદરતે ધોકો નથી આપ્યો એટલે નહીં કેરી લાગે જયમીનભાઈ આવે છે આ ડોકું કહેવાય અને શું કહેવાય ડોકું આ લીરઘરી આ ચોમાસા લઈને જવું છું જમીનભાઈ ગાડી લઈને આવશે મેં ચાલતો ચાલતો જવાનો વિચાર છે મારો હું પેલા વળકુંડા અમે તો પાછો ભાઈ જા ગાડી પર ચાલતું જવાનું મન નથી મિત્રો તમે ભાડ્યો ને મેં ચાલતો ચાલતો જાઉં છું આ ચંદન છે નહીં દેખાય અસલ નહીં દેખાય એટલે અમે ચાલતો આવું છું જયમીનભાઈ પાછળ આવે છે અહીં રસ્તા મોડા આવશે કેટલી સ્પીડમાં આવે છે તમે દેખજો જયમીનભાઈનો વિચાર છે લાગે મને ઠોકી જ ઘાલવાનો એ ભાઈ ઉભો રે ઉભો રે ઉભો રે આસ્તે આસ્તે જયમીનભાઈ ગાડી રેટાવે છે હમણાં કાઢતે જયમીનભાઈ ચડાવીને કાઢે જ છે આ બધું પેલા કિચડમાંથી કાઢે છે રમરમાટી ગાલી છે જાડાભાઈ પાછળ આવે છે એવું લાગે છે હમણાં ગાડીનો હોર્ન મને સંભળાઈ ગયો છે આ જાડાભાઈ આવે જ છે આ જાડાભાઈ છે આવે જ છે બહુ હોર્ન વગાડે છે જાડાભાઈ અમારી સાઈડ માંગે છે બહુ સ્પીડમાં આવે છે પાછળ આવે છે અમે મારા ઘર કે પોતાની ગરીબ વાર છે બહુ જોડ મેં જાડાભાઈ આવે છે બહુ હોર્ન મારે છે બહુ હોર્ન મારે છે આ જાડાભાઈ આવે જ છે જાડાભાઈ આવે જ છે એટલા ઊભા રહી નહીં એવું લાગે છે અમારા ઘર કે અમે પૂછી ગયા છે જે ગુરુ પૂર્ણિમા છે એના લોકો રામદેવ અમારા ગામના રામદેવના મંદિરે બહુ આવે છે દાડાભાઈ આવે છે એમને જતા રહેવા દઈએ પછી અમે ઘરે વાળીએ આ જાડાભાઈ જાય છે તમારામાંથી ડાયલોગ બોલવા માટે નહીં બોલ્યું આ મારી ગાડી છે
આવી ગયા છે અમે. જમીનભાઈએ ગાડી મૂકી દીધી છે. હું ઘરે જવા ઉતરી ગયો છું. જય હિન્દ, જય ભારત.